એકાંતિક ધર્મવાળાનું અક્ષરના બે સ્વરૂપનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેની વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દૃઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીનડીઓ, જેટલી વાનરીઓ એ આદિક જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કેય એણે સ્ત્રી નથી કરી, સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી. અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃતમતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મ મહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા
એવા અનંત કોટી મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે, અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી. એવો દૃઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો એને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. એતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત જે તે થયું. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે. અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો એના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસે ઉઠે નહીં એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે 30 લક્ષણયુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને 39 લક્ષણયુક્ત રાજારૂપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડો બચ્ચું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું છે જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે ધોરિયો દેખે ત્યારે અટકે છે. તે કાપી નાખે તોય ડગ દે નહીં ને સામું ખાસલું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય. ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવું કરવા હોય તેને 2 છોકરા ગોટા વાળીને ઊભા હોય તેમાં વચ્ચોવચ નાખીને ચડાવ કર્યા હોય તે ક્યાંય અટકે નહીં. જેમ સામત પતંગ 500 બખ્તરિયા ઊભા હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં. એ ઉપર છંદ બોલ્યા છે તુરી વેગવંતા જરીસા જઠાણમ દિયંતા ઉડાણમ જેહી મૃગડાણમ સચે વાગરાગમ નટ્યાજુ નચેરી દિન એક હોસી સબે ખાખ ટેરી. એ રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્વામીએ કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી છે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી. કેમ જે એ તો અતર્ક કહેવાતું છે, તે કોઈના તર્કમાં આવે નહીં. અને પૂર્વે આચારસ થઈ ગયા છે તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી. એમ કહીને કહ્યું છે ફેર વાંચો. ત્યારે ફેર વાંચ્યું પછી સ્વામી બોલ્યા છે સગુણ નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે, અને એ 2 સ્વરૂપનું ધરનારું જે મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે જ છે. એમ કહીને બોલ્યા છે 10 શાસ્ત્રી વડોદરાના
ને 10 શાસ્ત્રી સુરતના, ને 10 શાસ્ત્રી અમદાવાદના, ને 10 શાસ્ત્રી કાશીના, એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે? ત્યારે રૂપશંકરે કહ્યું છે, ના મહારાજ, આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય, પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે, કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને આવડે નહીં. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે. કેમ જે શુકજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા. એટલી વાત કરી ત્યાં ડંકો થયો તે દર્શને પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંવત 1859ની ઉતરતી મોસમમાં અલૈયા ગામમાં પ્રથમ પહેલાં મહારાજના અમને દર્શન થયા. તે 2 ઘડી સામસામા જોઈ રહ્યા. એટલામાં નિશ્ચય થઈ ગયો, દુઃખ ટળી ગયું, બળતરા મટી ગઈ, મહિમા સમજાઈ ગયો ને બધુંય કામ થઈ રહ્યું. માટે ગુણાતીત એવા જે ભગવાન, તેના જીવ દર્શન કરે તો ભ્રમરૂપ થઈ જાય. પણ ભગવાનની માયાનું બળ એવું છે જે કોઈ દર્શન પણ ન કરે. એ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો. ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય.